દાદરાનગર હવેલીની જિલ્લા પંચાયતની વાત કરીએ તો અહીં અત્યાર સુધી ભાજપના શંકર ભાગમારે પ્રમુખ હતા। 11 સીટોમાંથી ભાજપે 8 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી હતી, પણ હવે સત્તાની ખેંચતાણમાં સમીકરણો બદલાયા છે। અચાનક સત્તા પક્ષના 5 જેટલા ભાજપના સભ્યોએ કોંગ્રેસનો હાથ પકડી લેતા સત્તાપક્ષ ભાજપ મુશ્કેલીમાં મુકાયું છે। જોકે સત્તાપક્ષના મતે ગ્રામ પંચાયતના અન્ય 11 સભ્યોની મદદથી ભાજપ ફરી સત્તા હાંસલ કરશે। દાદરા નગર હવેલીમાં કુલ જિલ્લા પંચાયતની 22 સીટો છે, જેની અંદર 11 જિલ્લા પંચાયત અને 11 સરપંચોના વોટ હોય છે। અને કાલે જે ઘટના બની એની અંદર ભાજપની સિમ્બોલ પર ચૂંટાયેલા એવા 5 જણો દગો કરીને કોંગ્રેસમાં બેસી ગયા અને એમણે અવિશ્વાસની દરખાસ્ત જિલ્લા પંચાયતમાં મૂકી છે। 8 માણસ જવાથી કોઈ પાર્ટીનો ફરક નથી પડતો। સમજાવવાની પ્રયાસ થશે કે પાર્ટી દ્વારા? પાર્ટી ફૂલ એના પર જે નિયમ કાનૂન પ્રમાણે એના પર આક્રમક સ્ટેટ લેશે, એના પર એ કરવામાં આવશે અને ડિસ્કોલિફિકેશન કરવામાં આવશે કે જે એન્ટી ડિફેક્શન લો દાદરા નગર હવેલીમાં લાગુ પડી ગઈ છે। બીજેપીની સત્તા રહેશે જિલ્લા પંચાયત? બીજેપીની જ સત્તા રહેશે। ભાજપના 5 સભ્યોએ દમણ કલેક્ટરને રાજીનામું આપી દીધું છે અને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। આથી કોંગ્રેસનું સંખ્યાબળ વધી જતા તેઓ ગેલમાં આવી ગયા છે અને કોંગ્રેસ પક્ષ જિલ્લા પંચાયત પર સત્તા મેળવવાનો દાવો કરી રહ્યા છે। જોકે દલ બદલ કાનૂની હેઠળ સત્તાપક્ષ આ સભ્યો વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરી તેમની માન્યતા રદ કરવાના દાવા પણ કરી રહ્યું છે, તો સામે કોંગ્રેસે પણ દલ બદલ કાનૂનનો કોઈ ભંગ થયો નથી તેમ જણાવ્યું છે। 5.33 होता है, लेकिन कानून के हिसाब से 2 तिहाई गिनाया जाता है। अभी कोई भी एक संस्था से 2 तिहाई अगर इलेक्टेड मेंबर किसी पार्टी में आराम से मर्ज हो सकता है, क्योंकि 5th शेड्यूल जो एंटी डिफेक्शन लॉ सेक्शन 2 सबसेक्शन 2 ऑफ सेक्शन 3 क्लियर करती है कि 2/3 इलेक्टेड मेंबर कोई भी पार्टी में डायरेक्टली मर्ज हो सकता है। तो कानूनी ढंग से वो लोग हमारा पार्टी में मर्ज हुए हैं, इसलिए हमारा अभी डिस्ट्रिक्ट पंचायत में 11 में से 8 मेंबर हो जाते हैं। દાદરાનગર જિલ્લા પંચાયતની સત્તા મેળવવા કોંગ્રેસના મતે ચૂંટાયેલા 11 સભ્યોના મત થકી નિર્ણય લેવાશે, તો ભાજપના સાંસદ અને પ્રમુખનું કહેવું છે કે ચૂંટાયેલા 11 સભ્યો તેમજ અન્ય 11 સરપંચોના મતની ગણતરી થાય છે। હાલ તો બંને પક્ષ પોતપોતાના ગણિત થકી સત્તાના સમીકરણો રમી રહ્યા છે। જોકે હાલ ભાજપના 5 સભ્યો ભૂગર્ભમાં ઉતરી ગયા છે, ત્યારે સત્તાનું કોકડું અવિશ્વાસ પાસ કરતી વખતે જ ઉકેલાશે। માનવ ઠાકોર, VTV, સિલવાસા।